તો આ પહેલાં પણ જે લઠ્ઠાકાંડની ઘટનાઓ બની હતી એ તમામ વિશે પણ હું તમને માહિતી આપીશ। આ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। રાજ્યમાં લઠ્ઠાકાંડની જે ઘટનાઓ 1977માં સારંગપુર દૌલતખાના અમદાવાદ, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। 1981માં રખિયાલ બાપુનગર અમદાવાદમાં 40 લોકોના મોત થયા હતા। 1985માં સુરતમાં 30 કરતાં વધુ લોકોના લઠ્ઠાકાંડમાં મોત થયા હતા। 1989માં વડોદરામાં મજૂરા સભામાં 135થી વધુ લોકોના લઠ્ઠાકાંડમાં મોત થયા હતા। તો 1989 વડોદરા ગ્રામીણમાં 20થી વધુ લોકોના લઠ્ઠાકાંડમાં મોત થયા। વર્ષ 2006 ભરૂચ અને અંકલેશ્વર 22 લોકોના મોત। 2009 ગીતા મંદિર વિસ્તાર અમદાવાદ 146 લોકોના મોત આ લઠ્ઠાકાંડ, આ ઝેરી દારૂ પીવાથી। 2015 જેતપુર અને જૂનાગઢ, જ્યાં 7 લોકોના મોત થયા। 2016 વરાછા ઓલપાડ સુરતમાં 21 લોકોના મોત થયા હતા લઠ્ઠાકાંડમાં। 2022 બોટાદ અમદાવાદમાં 42થી વધુ લોકોના મોત થયા હતા। લઠ્ઠાકાંડની એ ઘટનાઓ છે તમામ છેલ્લા 3-4 દાયકાની, જેની વિગતો અમે આપને આપી રહ્યા છીએ। 1977માં અમદાવાદમાં ઘટના બની હતી, જે બાદ 1981માં પણ લઠ્ઠાકાંડ થયો અને સતત જે છે એ 2, 3, 4, 5 વર્ષના અંતરે લઠ્ઠાકાંડની ઘટનાઓ બનતી રહી છે અને આ 2026 વર્તેજ ભાવનગર, જ્યાં 8 લોકોના મોત થયા।